શિક્ષા એટલે કે એજ્યુકેશન આજના સમયનો સૌથી અગત્યનો પડાવ છે. પહેલી વખત મેં સ્કૂલનું નામ રોયલ આપ્યું ને એટલે રોયલનો ટૂંકમાં બરાબર અર્થ અને અઘરાઈ બેમાંથી એકેય એમને ખબર નહોતી. વિદ્યાર્થીઓ જે છે એ થોડોક ભય રાખે છે સાયન્સ લેવા માટે, તો તમે આના વિશે શું જણાવવા માંગો છો? આપણે જોઈએ કે સાયન્સ રાખતા કેન્ડિડેટની માત્રા ઓછી છે અને સામાજિક નીડ મોટામાં મોટી છે એ સાયન્સ વાળાઓની સામાજિક નીડ વધુ છે. સાયન્સ વાળા વિદ્યાર્થીઓ છે ને એ વધુ આપણે જોઈ શકીએ હાવી હોય છે. સ્વાભાવિક છે કે મોટા ભાગની સીટો છે ને બરાબર છે એ કવર કરી લ્યો છે, કારણ કે એની પાસે આનો એક મોટો બહોળો અનુભવ હોય છે. ઉપલા સ્તરે ખરેખર કોણ છે? સાયન્સ છે. વચ્ચે કોણ છે? કોમર્સ. પછી કોણ છે? આર્ટ્સ છે. આર્ટ્સ. આર્થિક તકલીફને કારણે અભ્યાસનો આગળ નથી ધપાવી શક્યો અને વ્યવસાયિક જીવનમાં અમારે લઈ જવું ફરજિયાત થયું. સાયન્સને વધુ પ્રોત્સાહિત કરવા અનેક પ્રકારની સ્કોલરશિપ યોજનાઓ મૂકી. હું અને મારા પત્ની બરાબર છે બંને આને એક ત્રીજું સંતાન તરીકે વર્તીએ છીએ. નમસ્કાર દર્શક મિત્રો, હું ભાર્ગવ લક્કડ. શિક્ષા મેં ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત છે. શિક્ષા એટલે કે એજ્યુકેશન આજના સમયનો સૌથી અગત્યનો પડાવ છે. વાલીશ્રીઓ દ્વારા તેમના સંતાનોને અપાતી એક અપ્રેમ ભેટ છે. આ ભેટ એવી છે, ભેટ જે છે એ બે પ્રકારની હોઈ શકે. એક તો આર્થિક મૂલ્યવાળી, જેમ કે કહી શકીએ સોનું છે, ચાંદી છે, હીરા માણેક છે. પણ આ બધી જે આર્થિક મૂલ્યવાળી ભેટ છે એ એકના એક સમયે અંત હોય અને ચોરી થવાની પણ બીક હોય. પણ શિક્ષા એક એવી ભેટ છે કે જે વિદ્યાર્થીઓ આ જીવન પોતાની સાથે રાખી શકે છે વગર ચોરી થયે. તો આજે જ આ શિક્ષણ જગતની અંદરના એક તજજ્ઞ તરીકે આપણે આવકારીએ છીએ શ્રી પેથાણી સાહેબનું. પેથાણી સર પોતે જે છે એ રોયલ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ફાઉન્ડર છે અને પોતે અત્યારે મેનેજિંગ ટ્રસ્ટી છે. તે પોતે જે છે એ અનેક વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. 30 વર્ષ જેટલો શૈક્ષણિક જગતની અંદર બહોળો અનુભવ છે. તો આજે શિક્ષણની અંદરની જે કોઈ ચર્ચાઓ છે એ આપણે શ્રી પેથાણી સર સાથે જ કરીશું. તો પેથાણી સર, આપનું અમારા શોની અંદર હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં તો અમારા દર્શક મિત્રોને તમે એ જણાવો કે તમારું આ જે આખું સંઘર્ષમય જીવન હતું, જે 30 વર્ષ જેટલો સમયગાળો જે છે એ તમે વિદ્યાર્થીઓ સાથે કાપ્યો છે અને આ રોયલ એમ્પાયર ઊભું કરવા માટે જે છે તમે પોતાની દિવસ અને રાતનો પરસેવો જે છે એની અંદર આપ્યો છે. તો થોડુંક જે છે એ આપણે તમારી જે એક નાનકડી ચર્ચાથી શરૂઆત કરીએ, તો થોડુંક તમે અમને તમારા પાછલા જીવન વિશેની ચર્ચા આપો. ભાર્ગવભાઈ, મેં BSc કેમેસ્ટ્રી સુધી અભ્યાસ કરેલો છે. આર્થિક તકલીફને કારણે અભ્યાસનો આગળ નથી ધપાવી શક્યો અને વ્યવસાયિક જીવનમાં અમારે લઈ જવું ફરજિયાત થયું. અને એ સમયે કુટુંબને મદદરૂપ થવાની ભાવનાથી મેં શિક્ષણને એક વ્યવસાયિક તરીકે એક્સેપ્ટ કર્યો. બરોબર છે. અને એ એક્સેપ્ટિંગમાં મેં ટ્યુશન ક્લાસ સ્ટાર્ટ કર્યા. પહેલાં તો નાના ધોરણથી ટ્યુશન સ્ટાર્ટ કર્યા હતા, પછી મેં 11-12 સાયન્સમાં સ્ટાર્ટિંગ કર્યું. 1993થી મેં કેમેસ્ટ્રી સબ્જેક્ટના ટ્યુશન માટે શરૂઆત કરી. ધોરાજી, ઉપલેટા, સુપેડી ને જેતપુર, આ 4 સેન્ટરોમાં ટ્યુશન ક્લાસ લેતો હતો. ચારે ચાર સેન્ટરોમાં જતો હતો. અને એ દરમિયાન જે જુદા જુદા જિલ્લાના વિદ્યાર્થીઓ છે અહીંયા શૈક્ષણિક અભ્યાસ માટે આવતા હતા, કારણ કે ધોરાજી છે શિક્ષણનું પહેલેથી ભાર્ગવભાઈ હબ તરીકે ઓળખાય છે. એટલે બધા વિદ્યાર્થીઓ અહીંયા છે ભણવા આવતા હતા. તો કેટલાક પરિવાર અહીંયા બરાબર છે શિફ્ટ થતા હતા એને ભણાવવા માટે. બરાબર છે. અને કેટલીક વખત વિદ્યાર્થીઓ છે રૂમ રાખીને રહેતા હતા. બરોબર. તો આ બધી વ્યવસ્થાઓની વચ્ચે બરાબર છે ટ્યુશનોમાં જવું, સ્કૂલમાં જવું, બધી દોડધામોની વચ્ચે બરાબર સમય, શક્તિ બધાનો વ્યય થતો હતો. બરોબર છે. તો મને 2006માં એવો વિચાર આવ્યો કે એવું ન થઈ શકે કે ભણવું, રહેવું, જમવું બધી એક જ સ્થળ ઉપર વ્યવસ્થા થાય તો વિદ્યાર્થીનો સમય બચે અને વ્યાલી માટે પણ સેફ્ટીનો એક સવાલ સરસ રીતે છે એ નિકાલ થઈ જાય. એટલે આ બાબતને ધ્યાને લઈ અને મેં પ્રથમ એક પ્રયોગ કર્યો કે ધોરાજી રોયલ ચેમ્બરમાંથી 100 વિદ્યાર્થી રહી શકે એવું એક બિલ્ડિંગ ભાડે રાખ્યું અને ત્યાં રહેવા, જમવા અને ટ્યુશન ક્લાસ બધું એકી સાથે વ્યવસ્થા ઊભી કરી. બરોબર છે. અને એ વ્યવસ્થાનો પહેલે જ વર્ષે ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો કે બિલ્ડિંગ આખું ફૂલે ફૂલ થઈ ગયું. બરોબર છે. પછી એ દોરને આપણે જોઈ શકીએ આગળ ધપાવતા ધોરાજીથી જેતપુર રોડ ઉપર એક 10 વીઘા જગ્યામાં એક સંકુલનું નિર્માણ કર્યું કે જે આજે રોયલ મેન યુનિટ તરીકે સ્થાપિત છે. જેમાં
8, 9, 10નું પણ શરૂઆત કરી. પછી ધીમે ધીમે લોકોની માંગ એવી હતી કે સાહેબ ગર્લ્સને અહીંથી અલગ યુનિટ જો આપો અને એ વ્યવસ્થા થાય તો ખૂબ સારું, સેફટી તો, પર્પઝ માટે હા. બધી રીતેથી સારું. લોકલાગણીને માન રાખી અને મને એમ થયું કે નહીં, આ વ્યવસ્થા અને આ સૂચન છે એ સારું ને આવકાર્ય છે. બરોબર છે. ત્યારબાદ ગર્લ્સ યુનિટ અહીંથી 6 કિલોમીટર આગળ ઉપલેટા રોડ ઉપર ગર્લ્સ યુનિટનું નિર્માણ કર્યું કે જ્યાં આજે 8, 9, 10, 11, 12 કોમર્સ એન્ડ સાયન્સ બધું જ ઓનલી ફોર ગર્લ્સનું જ યુનિટ છે બરોબર. કે જ્યાં રેસિડેન્ટ ભણવાનું બધી વ્યવસ્થાઓ એકી સાથે છે, એક જ યુનિટ ઉપર મળી રહે છે. બરોબર છે. ત્યારબાદ સાયન્સને સ્પેશિયલ પ્રાયોરિટી મળે એટલા માટે 8, 9, 10 અને કોમર્સને એનાથી એક અલગ કરી અને રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ છે એ છે ગર્લ્સની સામેની સાઈડ જ સ્થાપિત કરી. બરોબર છે. આમ હાલ આપણે 2006થી અમારી સફર શરૂઆત થઈ અને આજે બરાબર 2750 વિદ્યાર્થી માસ માટે. રેસિડેન્ટમાં છે અહીંયા અભ્યાસ બરાબર કરે છે અને લગભગ 12 થી 14 જિલ્લાના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે રોયલમાં આવે છે. તો પેતાણી સર, તમે આ વસ્તુ જે વિચાર આવી કે ભાઈ એક નવી વસ્તુ જે છે આપણે પહેલ કરીએ અને આજના સમયમાં જે છે એક સફળ પ્રયોગ તરીકે તમારો રહ્યો છે અને તમને એની અંદર સફળતા મળી, પ્લસ વિદ્યાનું ધામ જે છે આખે આખું આ જે રોયલ સંકુલ કહેવાય છે એને પણ એક બહુ બહોળી અનુભવતી એક બહોળી સફળતા મળી છે. હવે તમને પેતાણી સાહેબ ખ્યાલ હશે કે હવે જે છે એ ટાઈમ ટેબલ જે છે એ આવી ગયું છે અને 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ જે છે હમણાં ફેબ્રુઆરીની અંદર એક્ઝામ આપવાના છે. તો 12મા ધોરણના વિદ્યાર્થીઓ તો જે છે આપણા સતત સંપર્કમાં હોય છે અને 12મા ધોરણવાળા વિદ્યાર્થીઓ તો કેવા થોડાક મેચ્યોર હોય એટલે એમને થોડીક સમજણ શક્તિ પણ હોય કે ભાઈ શું કરવાનું છે, કઈ રીતના કરવાનું છે. મેઇન જે વાલીગણોને મૂંઝવતો પ્રશ્ન એ છે કે 10મું જે છે એટલે કે એસએસસી એક્ઝામ અપાઈ જાય એના પછીના કેટલા પડાવો હોય છે. ઘણા એ બીજી વસ્તુ કહેતા હોય, સગા સંબંધીઓ જે છે વાલીઓને આવું કહેતા કે આવું કરાવો, આમાં સારું, ઓલું સારું, આ સારું. પણ અમે તમારા માધ્યમથી જાણવા માંગીએ છીએ કે એસએસસી પૂર્ણ થાય એના પછી કોઈ એક વિદ્યાર્થી પાસે કુલ કેટલા રસ્તાઓ છે જવા માટેના? વિદ્યાર્થીઓને છે પોતાની ચોઈસ માટે 1 થી 10 સુધી કોઈ વૈકલ્પ વ્યવસ્થા હોતી નથી. બિન વૈકલ્પિક વ્યવસ્થામાં આપણે જોઈ શકીએ વિદ્યાર્થીઓ ભણતા હોય છે કે જે 5મા ધોરણમાંથી 6ઠા ધોરણમાં જતો હોય. બરોબર. તો એ દરમિયાન વાલીને કોઈ બીજી ચિંતા કરવાની ન હોય કે આના માટે હવે પછી શું 5મું પૂરું થયું એટલે સીધું 6ઠામાં જ જવાનું છે. પણ જ્યારે એસએસસીમાં આવે પછીથી એક નવી ઓળખ પણ મળે છે. પેરેન્ટ્સ પણ એક પ્રાઉડ સાથે એમ કહેતા કે ભાઈ મારો દીકરો કે દીકરી બરાબર છે બોર્ડમાં છે અને પહેલી વખત બોર્ડ છે, વખત બોર્ડ સાથે ટકરાય છે કે જે પોતાના ક્લાસ કે સ્કૂલના સીમિત એરિયામાંથી બહાર નીકળી અને સમગ્ર રાજ્યના વિશાળ ફલક ઉપર એ કોમ્પિટિશનમાં જશે. બરોબર છે. તો આમ જોઈએ તો ટૂંકમાં લાઈફમાં એજ્યુકેશનના અગત્યના એ લોકોના 4 પડાવ, બરોબર, એસએસસી, એચએસસી, કોલેજ અને ફિલ્ડ. બરોબર. તો આપણે જોઈ શકીએ એસએસસી ત્યારે એની ચર્ચા કરશું. તો એસએસસીમાં અત્યારે એ લોકો માટે એક પહેલી વહેલી વખત ચોઈસ પસંદગીની વાત આવી કે એ લોકોએ 2 વિકલ્પ સરકાર આપ્યા છે. એક બેઝિક ગણિત રાખવું, બરોબર, અને એક સ્ટાન્ડર્ડ ગણિત. ગણિતમાં પ્રકારો રાખવા 2 પાર્ટ આપ્યા. બરોબર. એટલે આપણે જોઈ શકીએ કે પહેલા એવી એક વ્યવસ્થા હતી કે ભાઈ સાયન્સ પ્રત્યે વધુ છે એ જાગૃતતા આવે અને સાયન્સ કેન્ડિડેટ પહેલેથી આપણે જોઈ શકીએ કે પોતાની ચોઈસ તરફ આગળ વધે અને સાયન્સમાં સ્વાભાવિક છે કે અઘરી વસ્તુ કરવાની હોય. એટલે એ લોકો અત્યારે છે મેથ્સના 2 પાર્ટીશન કર્યા છે, સ્ટાન્ડર્ડ અને બેઝિક. બુક તો એક જ છે, બુક એક જ, અભ્યાસક્રમ આખો એક જ થાય, માત્ર એને ટૂંકમાં કોર્સનું લેવલ બનાવેલું છે. બરોબર. કે થોડું સેલા લેવલનું પેપર એટલે બેઝિક અને હાર્ડ લેવલનું પેપર એટલે સ્ટાન્ડર્ડ. તો આ રીતે આપણે જોઈ શકીએ જે વિદ્યાર્થીઓ ટૂંકમાં પોતાનો ગોલ છે બરાબર એ સાયન્સ તરફ ન હોય એને અત્યારથી આપણે જોઈ શકીએ સ્ટાન્ડર્ડ રાખવું જોઈએ. બરોબર છે. હા, એ વસ્તુ છે કે આ વ્યવસ્થા જે અલગ પાડી પછી આપણે જોઈ શકીએ કે લોકમાનસ એવું હોય કે જે સહેલું હોય ની તરફ ઢળી જાય. બરોબર, સહેલા તરફ પહેલા જવું છે. ધારો કે આપણે જોઈ શકીએ એસએસસી માં તો બાળકની બરાબર એજ શું હોય, એની પાસે નિર્ણયની કોઈ પરિપક્વતા હોય નહીં. એટલે આપણે જોઈ શકીએ કે સહેલા તરફ એનો સ્વાભાવિક ઢળાવ હોય. તો આ વસ્તુ સારા માટે સરકારે કરી હતી, પણ વસ્તુ એવી બની કે બેઝિકનું પ્રમાણ એટલું બધું વધી ગયું કે જો માત્ર સ્ટાન્ડર્ડ વિદ્યાર્થીને સાયન્સ આપીએ બરાબર તો સાયન્સની અંદર મોટી ખાધ પડે એવું હતું. બરોબર છે. પછી હાલમાં અત્યારે જોઈ શકે સરકારે એ વ્યવસ્થાને
એવી રીતે પણ આપી છે કે જે બેઝિક રાખ્યું હોય એ લોકો બી ગ્રુપ રાખી શકે. અને બરોબર. એ ગ્રુપ માટે પણ આપણે જોઈ શકીએ કે જે લોકોએ રાખવું હોય અને પહેલેથી બેઝિક રાખ્યું હોય તો એને 11th પછી પાછી એક્ઝામ આપવી પડે અને બોર્ડ લેવલની ફરીથી માત્ર એક સબ્જેક્ટની સ્ટાન્ડર્ડ મેથ્સની એક્ઝામ આપી ઓકે. અને આગલા વર્ષમાં એ જઈ શકે. પણ હવે સરકારે એમાં પણ થોડો ફેરફાર કરી અને લિબરલતા આપી છે અને એ વસ્તુ આરે કહી દીધી કે તમે સ્કૂલ લેવલેથી પાછી એક્ઝામ લઈને એને બસ વેરીફાઈડ કરીને આગળ વધારી શકો છો. તો આ રીતે જોઈએ ને તો સરકારે એક સારી વ્યવસ્થા કરી છે. એટલે ખરેખર એક બરાબર છે અઘરું પસંદ કરાય. બરોબર. બરાબર. ધારો કે જેમાં સંઘર્ષ છે ને એમાં સફળતા છે. બરોબર. એટલે પહેલેથી થોડું ટૂંકમાં બરાબર છે ટફ લેવલ હાઈ લેવલ થઈ શકે એ માટે વિદ્યાર્થીઓ શક્ય સહ બરાબર સ્ટાન્ડર્ડ ગણિત છે બરાબર રાખવાનો આગ્રહ રાખવો જોઈએ. તો વાલીશ્રીઓ અને અમારા દર્શકશ્રીઓ તમને એક પેથાણી સર તરફથી એક માહિતી મળી હશે કે ભાઈ સ્ટાન્ડર્ડ ગણિત જે છે એ સૌથી સારું રહે, જેની સાપેક્ષમાં જે છે એ બેઝિક જે છે એ થોડુંક સહેલું રહેશે. તો આ સ્વભાવમાં જે છે એ સરનું એવો આગ્રહ છે કે ભાઈ તમે જે છે એ વિદ્યાર્થી મિત્રો જે છે એ સ્ટાન્ડર્ડ ગણિત તરફ આગળ વધે તો એમને જે છે એ ભવિષ્યની અંદર સંઘર્ષ કરવામાં બધી રીતે જે છે એમને સહેલું પડે અને અનુકૂળતા રહેશે. તો સર જે 10th પછી જે છે તમે અમને વાત કરી, હવે 10મા પછીનું શું છે? આના પછીનું એસએસસી, એચએસસી, કોલેજ અને ફિલ્ડ છે. આવા 4 વિકલ્પ છે. તો આપણે જોઈ શકીએ એસએસસી પછી વૈકલ્પિક વ્યવસ્થા તરફ વાલીશ્રીએ વિચારવું પડે. બરોબર છે કે હવે આ બાળકનું શું કરવું, કયો અભ્યાસ આગળ કરાવવો. બરોબર છે. તો એના માટે આપણે જોઈ શકીએ કે હવે એની પાસે 4 વિકલ્પ ખુલે છે. કેટલાક વિદ્યાર્થીઓ આઈટીઆઈ કરશે, બરોબર, ડિપ્લોમા કરશે, કોમર્સ એન્ડ આર્ટ્સ એટલે કે સામાન્ય પ્રવાહમાં જશે અને સાયન્સ પ્રવાહમાં જશે. ટોટલ 4 અલગ અલગ ક્ષેત્રો છે. હવે દરેક વિભાગની અંદર ટૂંકમાં ડિસ્ટ્રીબ્યુટ કેટલું થતું હોય તો આમ જોઈએ તો 2025ના વર્ષની અંદર જે એસએસસીની એક્ઝામ લેવાની એમાં ભાર્ગવભાઈ લગભગ 7.5 લાખ વિદ્યાર્થીએ એક્ઝામ આપી હતી, જેનું 83% જેવું રિઝલ્ટ આવ્યું તો લગભગ 6.25 લાખ વિદ્યાર્થી પાસ થયા. બરોબર છે. એ પાસ થયેલા વિદ્યાર્થીઓમાંથી જે પસંદગીના વિકલ્પોની જે પસંદગી છે એ લગભગ આ પ્રકારે રહી કે 1 લાખ વિદ્યાર્થી છે એને સાયન્સ પસંદ કર્યું. બરોબર. 4 લાખની આસપાસ વિદ્યાર્થીઓએ એ કોમર્સ એન્ડ આર્ટ્સ સામાન્ય પ્રવાહ પસંદ કર્યો. ત્યારબાદ આપણે જોઈ શકીએ કે 50 થી 60,000 વિદ્યાર્થીઓએ ડિપ્લોમા કર્યું, 40 થી 50,000 વિદ્યાર્થીઓએ આઈટીઆઈ કર્યું અને 30,000 વિદ્યાર્થીઓ છે એ આગળ એજ્યુકેશન છે એ છોડી દે છે એ લોકો. તો આજે જે માસ છે એ જાય છે એ જ વસ્તુ આપણને બતાવે છે. બરોબર. પેથાણી સર, તમે અમને જણાવ્યું કે ટોટલ 4 ક્ષેત્રમાં 10મા પછી વિદ્યાર્થીઓ જઈ શકે, પણ એ વસ્તુ કે વિદ્યાર્થીઓ જે છે એને કયું ક્ષેત્ર પસંદ કરવું જોઈએ? માની લો કોઈ એક્ઝામ્પલ લઈએ આપણે, કોઈ 10મા પાસ કર્યા પછી હજી 10મા ધોરણના વિદ્યાર્થીને એક મૂંઝવતો હોય કે ભાઈ મારે આ સરે જે 4 ક્ષેત્રો કીધા છે, ફિલ્ડ કીધા છે, હું શેના કાબિલિયતમાં છું અને મારે કયા ફિલ્ડમાં જવું જોઈએ. માની લો કે ફોર એન એક્ઝામ્પલ કોઈ ડિપ્લોમા પસંદ કરે છે તો એને ડિપ્લોમા શા માટે કરવું જોઈએ, તો એના વિશે કંઈક સવિસ્તાર માહિતી આપી શકો આપ? સરસ, તમારો પ્રશ્ન ખૂબ સારો છે. કારણ કે આપણે જોઈ શકીએ કે એજ્યુકેશનની અંદર કાઉન્સેલિંગ બહુ મહત્વની વસ્તુ છે. બરોબર છે. સમયે તમને જે માહિતીથી માહિતગાર કરવામાં આવે તો તમે તમારા કેરિયરનો યોગ્ય રસ્તો પકડો. બરોબર છે. ઘણી વખત આપણી બરાબર છે ચોઈસ, આપણી હોબી એ વસ્તુ ઉપર આપણને છે એ અંદાજ ન હોય. તો હવે તમને એ વસ્તુ કહું કે અહીંયા આપણે જે વિદ્યાર્થીઓ મોસ્ટ ઓફ મારા 30 વર્ષના અનુભવ પછી તમને કહું કે આવી રીતનું વિતરણ રહેતું હોય કે જે લોકોની આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે અને ભણવામાં રુચિ ઓછી છે. બરોબર છે. તો એવા વિદ્યાર્થીઓ આપણે જોઈ શકીએ કે આઈટીઆઈ પસંદ કરે. બરોબર. આઈટીઆઈ કરી અને આપણે જોઈ શકીએ કે ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર આવા ટૂંકમાં જુદા જુદા પ્રકારનું એ કોર્સ પસંદ કરી અને સારા એવા કારીગર બની અને કે સમાજમાં એક ઉત્તમ કારીગર તરીકેની સેવા બજાવે છે. બરોબર છે. જેમાં વળતર સારું છે, જેની માંગ સારી છે, પણ સામાજિક રીતે આપણે જોઈ શકીએ કે બરાબર છે સ્તર ડાઉન આવે છે. બરાબર. લોકમાનસ એવું હોય છે કે એની સાથે દૃષ્ટિકોણ, લોકોનો દૃષ્ટિકોણ એવો રહેતો હોય છે. બીજી વસ્તુ જોવો તો આપણે આવશે એમના પછી ડિપ્લોમા. તો ડિપ્લોમાની અંદર 3 વર્ષનો કોર્સ થાય. બરોબર. તો એમાં પણ આપણે જોઈ શકીએ જે ઓછું ભણીને તરત ફિલ્ડમાં જતું રહેવું અને પરિવારને મદદરૂપ થઈ જવું એવી માનસિકતાના વિદ્યાર્થીઓમાં જતા હોય અને જે થોડાક સંતોષી હોય. બરોબર. બરાબર છે. એ રીતે તમને હારે કહી શકું કે ભાઈ
ડિપ્લોમાની માંગ છે બજારમાં ખૂબ સારી હોય, એટલા માટે કે નાની નાની કંપનીઓ છે બરાબર, એને ઓછા પગારે ડિપ્લોમા વિદ્યાર્થીઓ છે એ કામ કરવા માટે તૈયાર થઈ જાય અને લાંબો સમય સુધી એની સાથે જોડાયેલા રહીએ એવી બાહેંધરી લખી આપે છે. બરોબર છે. જ્યારે ડિગ્રી કરેલા વિદ્યાર્થીઓ છે એ લાંબો સમય એની સાથે ટકતા નથી. એટલે બને ત્યાં સુધી પેલી પસંદગી છે એ મોસ્ટ ઓફ આપણે જોઈ શકીએ નાની કંપનીઓ છે એ ડિપ્લોમા વિદ્યાર્થીઓની જ કરતા હોય છે. બરોબર છે. હા, એને લાંબો સફર કરવા છતાં પણ આપણે જોઈ શકીએ સેલેરી બેઝનો વધારો એક લિમિટમાં હોય છે. ઓકે, સાથે આપણે જોઈ શકીએ કે સમાજમાં એક મધ્યમ વર્ગીય જીવન તરીકે બરાબર છે એને પસંદગી આપવાની થાય. એટલે કે મેં એવું કીધું કે એને સંતોષ એવું, એટલે કે મધ્યમ વર્ગ જે જીવન જીવતું હોય એ પ્રકારનું સારું જીવન ટૂંકમાં બરાબર છે જીવી શકે છે. ત્યારબાદ આવ્યું છે કોમર્સ. કોમર્સ અને આર્ટ્સનો પ્રવાહ છે ખૂબ મોટો હોય. હા, એમાં ભણવાના વર્ષો તો આપણે જોઈ શકીએ કે ભાઈ 11-12 પછી કોમર્સના 3 વર્ષ કે 5 વર્ષ, એટલે આમ જોઈએ તો 10મા પછી 5 થી માંડી અને લગભગ 8 વર્ષ સુધી ભણવાનું થાય. બરોબર છે. આર્થિક રીતે ઓછું ખર્ચાળ છે બરાબર, પણ એની એક સમસ્યા એ છે કે એમાં જતો બલ્ક મોટો છે. મેં હમણાં તમને કીધું કે 4 લાખ વિદ્યાર્થીઓની આસપાસ 80 થી 90% રિઝલ્ટ આવે. તો તમે એક વસ્તુ વિચારો કે 3 લાખ વિદ્યાર્થી દર વર્ષે બહાર પડે. બરોબર, મોટો બલ્ક બહાર પડે. અને એની સામે એના માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ કેટલી છે તો કે 15 થી 20 જેટલી વૈકલ્પિક વ્યવસ્થાઓમાં એ પસંદગી આપે છે કે જુદા જુદા કોર્સમાં. બરોબર છે. તો બલ્ક મોટો છે અને એને કારણે કોમ્પિટિશન વધુ રહેવાની, એટલે આજીવિકાનો બરાબર છે ચાન્સ છે ઘટે છે. બરોબર. એ સિવાય આપણે જોઈ શકીએ એની માંગ છે મર્યાદિત રહે છે, જેને કારણે આપણે જોઈ શકીએ કે ઊંચી સેલેરી બેઝમાં ઓછા સમયમાં જવું એના માટે પોસિબલ બનતું નથી. એટલે સામાન્ય જીવને એક્સેપ્ટ કરવાનું થાય. બરોબર છે. આમ જોઈએ તો આપણે જોઈ શકીએ કે સરકારશ્રી એમાં કોઈ જાતની આપણે જોઈ શકીએ સહાય પણ નથી આપતી. કોમર્સ ફિલ્ડની અંદર કોઈ સહાય નથી. બરાબર છે. શા માટે? બલ્ક જ મોટો છે. બરોબર છે. એની રીતે જ આપણે જોઈ શકીએ કે બરાબર છે મોટો થશે, જે પ્રમાણે કેન્ડિડેટ જરૂરિયાત છે એ પ્રમાણે મળી જ જવાનું. આપણે જોઈ શકીએ કે એ આગળ વધતું જશે. એટલે સરકારની ટૂંકમાં આપણે જોઈ શકીએ આના પ્રત્યે એવી વલણ પણ જોવા મળે. એક બીજી બાબત એ કહું કે આટલા વર્ષો ધારો કે 20 વર્ષ છેલ્લા ગણો તો 2 દશકામાં માત્ર કોમર્સની ભરતી 2 જ વખત થઈ છે. બરોબર, સરકારી ક્ષેત્રની અંદર. સરકારી ક્ષેત્ર તો ખરેખર આમ જોઈએ તો સાયન્સ રાખતા વિદ્યાર્થીઓ 1 લાખ હોય, જ્યારે કોમર્સ આર્ટ્સ રાખતા વિદ્યાર્થી બાળક છે એ 4 લાખ હોય. તો 4 ગણો જથ્થો થયો. 4 ગણો જથ્થો. તો 4 ગણા ક્લાસ થયા. બરોબર. તો 4 ગણા શિક્ષકોની જરૂરિયાત રહે. 100%. તો આપણે જોઈ શકીએ સતત એની રિટાયર થતાની સામે ભરતી થતી જ રહેવી જોઈએ. હા, તો જ એમનું બેલેન્સ જળવાતું. છતાં પણ આપણને એવું જોવા મળે કે ભાઈ લગભગ બરાબર 2 દશકામાં માત્ર 2 જ વખત બરાબર છે ભરતી થઈ. જ્યારે સાયન્સમાં 5મા ધોરણથી માંડી અને 12 સાયન્સ સુધી તમને એવું જોવા મળશે કે લગભગ કોઈ સાયન્સ સ્કૂલની અંદર સાયન્સનો ટીચરની ખાઈત ન હોય. બરોબર છે. અને હશે તો પણ 2 જ વર્ષમાં પૂરાઈ જશે. એટલે કહેવાનો છે કે દર લગભગ 2 વર્ષે એની ભરતી થતી હોય છે. બરોબર છે. તો આવું બરાબર છે વલણ છે એ જોવા મળે છે. એના માટે એક વસ્તુ કે પસંદગીનો પોઈન્ટ. બરોબર. હવે તમે એક વસ્તુ ધારો કે છે તમે સાયન્સ તરફ જાઓ, લગભગ સંખ્યા છે સમગ્ર ગુજરાતમાં 1 લાખની આસપાસ હોય. બરોબર, દર વર્ષે. હું તમને એ રીતે કહી શકું કે ગત વર્ષે 1,08,000 વિદ્યાર્થી સાયન્સમાં એક્ઝામ આપી હતી. તો એમાં આગલા વર્ષના ફેલ થયેલા વિદ્યાર્થી તો ફ્રેશ વિદ્યાર્થી બરાબર છે કે ભાઈ 95,000ની આસપાસ જેવો રસ્યો રહેતો હોય. તો આ રીતે આપણે જોઈએ કે સાયન્સ રાખતા કેન્ડિડેટની માત્રા ઓછી છે અને સામાજિક નીડ મોટામાં મોટી છે એ સાયન્સ વાળાની સામાજિક નીડ વધુ છે. સામાજિક જથ્થો જે આવે છે ઓછો આવે છે. ઓછો શા માટે નીડ મોટી છે? તો આપણે જોઈ શકીએ અત્યારે આપણે જે આખો યુગ છે એ ટેકનિકલ યુગ છે. બરોબર, સાયન્સ અને ટેકનોલોજી ઉપર જ આધારિત છે કે આપણે જોઈ શકીએ કે દરેક રાષ્ટ્રને છે પ્રગતિ કરવા માટે સ્કિલી કેન્ડિડેટની નીડ છે. અને જે લોકો સ્કિલી કેન્ડિડેટ બસ યુવા ધન છે એ મોટું કરવા તરફ દિશામાં જેને કામ કર્યું, બધી સરકાર, રાજ્ય કે દેશ ઝડપથી પ્રગતિશીલ થયું. બરોબર. જે આપણે જોઈ શકીએ કે આપણી પાસે બસ એના ઉદાહરણ તરીકે એમ કહી શકીએ કે ચાઇના. હા, સૌથી પ્રગતિશીલમાં સૌથી અગ્રેસર. આપણે જોઈ શકીએ માત્ર 30 વર્ષમાં બરાબર છે એ અપગ્રેડ થયેલા છે. બરોબર. હવે પેથાણી સર, આપે જે છે એ બહુ એક વસ્તુ સરસ કીધી કે કયા ક્ષેત્રની અંદર કઈ કઈ વસ્તુ છે, પણ એસએસસી પૂર્ણ થયા પછી જે છે ને વિદ્યાર્થીઓના મગજ ઉપર એક ભય હોય છે કે ભાઈ સાયન્સ એક અઘરી વસ્તુ છે અને વાલીઓના મગજ ઉપર એક ભય હોય છે કે ભાઈ સાયન્સ એક ખર્ચાળ વસ્તુ છે.
તો આ બેયનો સંગમ જો કાં તો ખર્ચાળ હોય તો સહેલું હોવું જોઈએ અને કાં તો જે છે એ અઘરું હોય તો ઓછું ખર્ચાળ હોવું જોઈએ. પણ સાયન્સ તો એક કેવો સંગમ છે કે ખર્ચાળે છે અને અઘરું પણ છે. તો વિદ્યાર્થીઓ જે છે એ થોડોક ભય રાખે છે સાયન્સ લેવા માટે. તો તમે આના વિશે શું જણાવવા માંગો છો? સરસ તમારો પ્રશ્ન છે કે ભાઈ સાયન્સ અઘરું છે અને ખર્ચાળે છે. બરોબર. બંને વિકલ્પ બરાબર છે. તમારા જે બંને મુદ્દાઓ છે ખૂબ જ સાચા છે, પણ બંનેનો ઉકેલ પણ છે જ. આપણે જોઈ શકીએ કે સાયન્સના કેન્ડિડેટની મોટી એક નીડ છે. બરોબર છે. તો એ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છે આપણા દેશને પ્રગતિશીલ દેશ તરીકે આપણે જોઈ શકીએ કે વિશ્વ લેવલે મૂક્યો છે. તો એને આવા સ્કિલી કેન્ડિડેટની મોટી એવી નીડ પણ છે જ. બરોબર છે. એ નીડ આપણામાંથી પૂરી થઈ રહી એટલા માટે આપણે જોઈ શકીએ સાયન્સને વધુ પ્રોત્સાહિત કરવા અનેક પ્રકારની સ્કોલરશિપ યોજનાઓ મૂકે છે. સરકાર તરફથી સ્કોલરશિપ યોજનાઓ પણ આવે છે. તરફથી ટૂંકમાં એ બસ સહકાર છે જ. બરોબર છે. તો આપણે જોઈ શકીએ 11-12 સાયન્સની અંદર અને કોલેજ ફિલ્ડની અંદર ખૂબ જ ટૂંકમાં સ્કોલરશિપ યોજનાઓ મૂકી અને વિદ્યાર્થીને આ ફિલ્ડમાં આવવા માટે સરકાર શ્રી સતત પ્રોત્સાહિત કરતા રહે કે ભાઈ તમે આવા ફિલ્ડની અંદર ટૂંકમાં વધુ ને વધુ તમે છે એ ત્યારે જ આવો કે તમને કંઈ ને કંઈ તરફથી લાભ મળે. તો એવું એકાદ બે તમને ટૂંકમાં સ્કોલરશિપનો પણ તમને આઈડિયા આપો. ધારો કે આપણે જોઈ શકીએ કે સારામાં સારી સ્કોલરશિપ એટલે કે MBBS. બરોબર છે. સારામાં સારી ફિલ્ડ. ડોક્ટર થવાની દરેકની આપણે જોઈ શકીએ દરેકને પોતાના બાળકને ડોક્ટર જોવા માટે એક ઈચ્છા હોય. તો એમાં ઘણી વખત એવું બને કે આર્થિક રીતે નબળા છે એવું વિચારવા માંડે કે ભાઈ આપણા માટે આ વસ્તુ શક્ય જ નથી. બરોબર છે. તો એના સહારે સરકાર આવેલી છે. કેવી રીતે? જે લોકો પરિવારની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓને સરકાર શ્રી તરફથી મુખ્યમંત્રી યોજનામાંથી બરાબર છે 2 લાખ અને દીકરીઓ માટે કન્યા કેળવણીમાંથી બરાબર 4,22,000. બરોબર. આમ કરીને 6,22,000 જેવી વાર્ષિક મદદ મળે છે. બહુ ઊંચી. તો તમે એવું વિચારી શકો કે એક દીકરી છે એને સેલ્ફ મેડિકલ કોલેજમાં મળ્યું કે જેના પરિવારની વાર્ષિક આવક 6 લાખથી ઓછી છે. બરોબર છે. તો જેની વાર્ષિક આપણે જોઈ શકીએ મેડિકલ ફી છે બસ 7-8 લાખ રૂપિયા હોય તેમાંથી 6,22,000 તો સરકારશ્રી તરફથી મદદ મળી શકે છે. એ સિવાય એ લોન લઈ શકે. તો સરકાર એને ટૂંકમાં માત્ર 3% કે 4% વ્યાજથી લોન આપે છે. 6% લોન આપે છે. આ રીતે આપણે જોઈ શકીએ કે એને પ્રોત્સાહિત કરે છે, જેને કારણે આપણે જોઈ શકીએ છેલ્લા વર્ષોમાં ઘણા બધા બરાબર છે આર્થિક પુઅર બરાબર છે વ્યક્તિઓ પોતાના સંતાનોને બરાબર ભણાવવા માટે સક્ષમ બની શકે. બધી જ સ્કોલરશીપો ટૂંકમાં છે 11-12 સાયન્સની અંદર પણ ટૂંક આખી સ્કોલરશીપનો એક સેશન થાય એવું છે. બહુ લાંબુ બરોબર કે આ રીતે એને સહાયરૂપ બનવા માટે સરકારશ્રીનો સતત ટૂંકમાં એની અંદર પ્રયત્ન કરે છે. હવે પછી પ્રશ્ન એવો થાય તો કોમર્સ કે આર્ટ્સ કરે તો એ શું બનવા ઈચ્છતા હોય? મેં મોટું CA છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા CS છે કોઈ. હા, CS કે CH બનવાનું ઈચ્છતા હોય તો એમાં સરકાર 1% આપણે જોઈ શકીએ કે સ્કોલરશિપ નથી આપતી. એક પણ પ્રકારની અત્યાર સુધીમાં. તો ત્યારે આપણને એવું થાય કે ભાઈ એક તરફ વાલું ને એક તરફ દવલું વર્તન એવું લાગે. બરાબર છે. પણ ખરેખર આપણે જોઈ શકીએ કે જે કાંઈ નીતિ છે એ યોગ્ય ધોરણે જ છે. એ આપણને વસ્તુ એવી રીતે હારે સમજાશે કે ભાઈ CA ની છે બરાબર છે નીડ કેવી છે? ઓછી છે. નીડ એની ઓછી શા માટે છે? તો આપણે જોઈ શકીએ કે એક CA છે ને અનેક યુનિટોનું ઓડિટ કરી શકે. હા, બરોબર છે. 100%. બરાબર છે. એમની સામે આપણે જોઈ શકીએ કે દર વર્ષે બહાર પડતો બલ્ક કેવો છે? ખૂબ જ મોટો છે. એટલે કોમ્પિટિશન મોટી છે એટલે એમાંથી સ્કિલી કેન્ડિડેટ ઇઝીલી મળી લેવાના છે. એટલે એને ટૂંકમાં સહાય કરી અને અંદર લઈ આવવાની જરૂર નથી પડતી. એવું સરકારશ્રીનું ટૂંકમાં એક વલણ છે, વિચારસરણી. એટલે કહેવાનો બસ અર્થ છે કે ભાઈ આ રીતે એને અંદર છે મદદ કરવાની જરૂર લાગતી નથી. અને એની સામે આપણે જોઈ શકીએ કે સાયન્સની કોઈ પણ ચાલતી હોય, રિસર્ચ સેન્ટર ચાલતું હોય કે બરાબર છે કોઈ મોટી મલ્ટી હોસ્પિટલ હોય તો એક જ જગ્યા ઉપર કેટલા બધા સાયન્સના કેન્ડિડેટની જરૂર? બધા સાયન્સના કેન્ડિડેટ જ હોય, ડોક્ટરો હોય કે ગમે એ હોય. એટલે ઘણા બધા સાયન્સ કેન્ડિડેટની નીડ છે. એટલે સાયન્સ કેન્ડિડેટની બહુ મોટી માંગ છે. એની સામે આવક ખૂબ જ ઓછી છે. ઓછો જથ્થો. બરાબર. સાથોસાથ વિદેશમાં એટલી બધી ડિમાન્ડ છે. બરોબર છે. કે બસ એમાંથી ઘણો બધો જથ્થો તો ટૂંકમાં બરાબર છે સારી બરાબર છે વિકલ્પો મળી રહે ઓપોર્ચ્યુનિટીને કારણે વિદેશની અંદર પણ જતા રહીએ છે. બરોબર. એટલે કહેવાનો અર્થ કે
સતત સાયન્સ કેન્ડિડેટ વધે એ હેતુથી આ લોકો સ્કોલરશિપ આપે છે. બરોબર છે. એટલે આર્થિક રીતે આપણે જોઈ શકીએ મુશ્કેલી છે એનું નિવારણ તો સરકાર સહારે આવીને કરેલું છે. બરાબર. એ સિવાય ધારો કે અલગ અલગ ટૂંકમાં દેશ લેવલની બસ સારી કંપનીઓ છે એ પણ શૈક્ષણિક આપણે જોઈ શકાય આવી અનેક સ્કોલરશીપો ટૂંકમાં આપતી હોય છે. પણ એ મોસ્ટ ઓફ આપણે જોઈ શકીએ કે જેમાં એને કઈ દેખાય છે એમાં પાથરે છે. બરોબર છે. એટલે એ મોસ્ટ ઓફ સાયન્સમાં મૂકે છે. બરોબર છે. એટલે સાયન્સની અંદર આવી સ્કોલરશિપ આપી અને સરકાર એક સહારે છે. બીજો પ્રશ્ન તમે મને એ કર્યો કે ભાઈ અઘરું છે, તો એમાં તો હું કઈ કરી શકું એમ નથી કે સરકારે કઈ ન કરી શકે. બરાબર. અને અઘરું હોવું જ જોઈએ. બરોબર. ધારો કે સાયન્સ છે એ કઈ હાવ સહેલું હોય તો એને સાયન્સ ન કહેવાય. બરોબર છે. હવે પેથાણી સર, તમે તો એ વસ્તુ જણાવી કે આજનો યુગ, તમને પણ ખ્યાલ હશે કે આજનો યુગ જે છે એ કોમ્પિટિટિવ એક્ઝામનો યુગ છે. દરેક ક્ષેત્રની અંદર, પછી કોઈ પણ ક્ષેત્ર હોય, પ્રાઇવેટ ક્ષેત્ર હોય કે પછી સરકારી ક્ષેત્ર હોય, બધામાં અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ જે છે એ સૌથી અગત્યનો ભાગ ભજવે. તો અમારા દર્શક મિત્રોને આપ જણાવી શકો કે સાયન્સ અને કોમ્પિટિટિવ એક્ઝામ આ બંને વચ્ચેનું રિલેશન, સંબંધ શું છે આ બે વચ્ચેનો? સરસ પ્રશ્ન છે તમારો. તો આપણે જઈએ એના માટે કે ભાઈ 1 થી 10 ધોરણ સુધી જે વિદ્યાર્થી ભણતા હોય તો ભાર્ગવભાઈ એની એક્ઝામની પેટર્ન કેવી હોય છે? 100% થિયરેટિકલ જ હોય છે. બરાબર છે. ક્યારેય ટૂંકમાં ABCD 4 વિકલ્પ ઓપ્શનલ વાળો MCQ પર્પઝ નથી હોતો. એટલે કે લોજિક ડેવલપમેન્ટની નથી. જ્યારે આપણે જોઈ શકીએ જ્યારે અહીંથી વિકલ્પ પસંદ થાય છે કે કોમર્સ આર્ટ્સ, બરાબર, એના વિદ્યાર્થીને આપણે જોઈ શકીએ પેટર્ન આગળ ને આગળ એમને થિયરેટિકલ પેટર્ન ટૂંકમાં ચાલે છે છેક કોલેજ પૂરી થાય ત્યાં સુધી, એટલે કે ગ્રેજ્યુએશન થાય ત્યાં સુધી. બરોબર છે. જ્યારે સાયન્સ કેન્ડિડેટ છે, બરાબર, એમાં એ ગ્રુપ રાખે કે બી ગ્રુપ? બરોબર. એ ગ્રુપ રાખે તો નેશનલ લેવલની JEE ની એક્ઝામ, અને બી ગ્રુપ રાખે તો આખા નેશનલ લેવલની નીટ લેવલની એક્ઝામ આવશે. અને કદાચ બરાબર છે નેશનલ લેવલની એક્ઝામમાં ન જાય અને બોર્ડ સિલેક્ટ કરે, બરોબર, તો પણ એમાં ગુજકેટ આવે. અચ્છા, એટલે MCQ પર્પઝ બધાયમાં આવવાનો છે. આપણે જોઈ શકીએ ગુજકેટ હોય, જી હોય કે નીટ હોય. બરોબર છે. એ કોમ્પિટિટિવ એક્ઝામ છે, માઇનસ સિસ્ટમ છે, સમય મર્યાદામાં કામ કરવાનું છે, ખૂબ મોટો છે, એટલે આખું લોજિક આધારિત એક્ઝામ છે. બરોબર. અને એ જ પેટર્ન આપણે જોઈ શકીએ બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં છે. સેમ પેટર્ન કોમ્પિટિટિવ એક્ઝામમાં જ છે. તો ધારો કે છે આપણે જોઈ શકીએ કે ભાઈ તલાટી મંત્રીની હોય, PSI ની હોય, PI ની હોય, બરાબર, કે કોઈ પણ પ્રકારની આવી ગવર્મેન્ટ GPSC UPSC આવી એક્ઝામ હોય, તો એની પેટર્નમાં આપણે જોઈ શકીએ શું છે? 4 વૈકલ્પિક પ્રશ્નો છે, MCQ માઇનસ સિસ્ટમ છે, માઇનસ સિસ્ટમ છે. તો એ બહોળો તમારી દ્રષ્ટિએ હવે અનુભવ કોની પાસે વધારે છે? સાયન્સ વાળા પાસે વધુ. સાયન્સ કેન્ડિડેટ ટૂંકમાં બરાબર છે, અનુભવી ખેલાડી છે. જ્યારે અન્ય કોર્સ કરેલા ગ્રેજ્યુએટ વિદ્યાર્થી છે, કેવા છે? એમની પાસે એનો કોઈ અનુભવ હોતો નથી. બરાબર. એટલે એને કારણે આપણે જોઈ શકીએ જ્યારે બસ એ લાયકાતનું ધોરણ એવું હોય કે જે ગ્રેજ્યુએટ કરેલા દરેક વિદ્યાર્થી એક્ઝામ આપી શકે. તો આપણે કેવું એક્ઝામ્પલ લઈ કે GPSC ની એક્ઝામ છે કોણ આપી શકે? સાયન્સ કેન્ડિડેટ, કોમર્સ આર્ટ્સ કેન્ડિડેટ, ડિપ્લોમા, ગ્રેજ્યુએશન કરેલા દરેક વ્યક્તિ આપી શકે છે. બરાબર છે. હવે આપણે જોઈ શકીએ કે એમાં સાયન્સ વાળા વિદ્યાર્થીઓ છે ને એ વધુ આપણે જોઈ શકીએ હાવી હોય છે. બરાબર છે. સ્વાભાવિક છે કે મોટા ભાગની સીટો છે એ કવર કરી લે છે, કારણ કે એની પાસે આનો એક મોટો બહોળો અનુભવ હોય છે. બરાબર. એ વસ્તુ હું તમને શાના ઉપરથી કહી શકું કે હમણાં રાજકોટ કામથી હારે ગયેલો અને એક મારા વિદ્યાર્થી રાજકોટની ક્રાઇમ બ્રાન્ચની અંદર PI તરીકે બિરાજમાન છે, નિમણૂક છે, અને એમની સાથેની મુલાકાત આરે થઈ. તો મેં એને કીધું કે બેટા તે તો સાયન્સ કર્યું હતું, એન્જિનિયરિંગ કર્યું હતું, તું આમાં ક્યાંથી એમ? તો એને એવું કીધું કે સર મને સારી એવી જોબે મળી ગઈ હતી, મારી સ્ટાર્ટિંગ સેલેરી 40,000 જેટલું ટૂંકમાં છે, સારું હતું, પણ મને એમ થયું કે મારે સિવિલ સર્વિસમાં જવું છે. બરોબર છે. તો મેં રિઝાઇન આપી દીધું અને 1 વર્ષ તૈયાર કર્યું. તો તૈયારી કરીને ફર્સ્ટ ટ્રાય હું ટૂંકમાં પાસ થઈ ગયો GPSC, અને પછી PI ની બરાબર છે એમાં પસંદગી થઈ. તો પસંદગીની અમારી જે આખી બેચ હતી, ટ્રેનિંગ બેચ, એમાં તો બધા PI જ હોય, ટ્રેનિંગ માટે. ટ્રેનિંગ બેચ ની અંદર એવી વસ્તુ બની કે એને એમ કીધેલું કે સાહેબ અમે 42 જણા તો 60 માંથી 42 જણા તો સાયન્સ કરેલા હતા, એમાં મોસ્ટ ઓફ એન્જિનિયર. બરાબર. મોટો જથ્થો આખો સાયન્સ વાળો. એટલે આ એક ઉપરથી એવું કહી શકો, આવું ઘણા બધા ટૂંકમાં મારી પાસે બરાબર છે ઉદાહરણો છે કે જેના આધારે આપણે એમ કહી શકીએ કે સાયન્સ કેન્ડિડેટ માટે આ વસ્તુ ખૂબ સહેલી પડતી હોય છે, ખૂબ સહેલી હોય છે, અને મોટા ભાગની જગ્યાઓ એ લોકો કવર કરી લે છે. બીજી બાબત ભાર્ગવભાઈ એક વસ્તુ એમાં એ કહી શકીએ કે સાયન્સ છે ને સર્વાધિક છે, બધાથી ટૂંકમાં ઉપર છે. હવે હું તમને એમ કહું કે વરસાદનું આપણે પાણી આવ્યું તો મોભાનું પાણી ક્યાં જાય? નીચે આવે. નીચે આવે, નેવે જાય ને આપણે એવું કહે છે.
તો ઉપલા સ્તરે ખરેખર કોણ છે? સાયન્સ છે. વચ્ચે કોણ છે? કોમર્સ. પછી કોણ છે? આર્ટ્સ છે. આર્ટ્સ. ધારો કે આપણે જોઈ શકીએ કે સાયન્સ કરેલો વિદ્યાર્થી છે ને કોમર્સના કોઈ પણ પાર્ટમાં જઈ શકે, બરોબર, એક્ઝામિનેશન આર્ટ્સમાં જઈ શકે. જ્યારે કોમર્સની છે એ અમુક આપણે જોઈ શકીએ કે સાયન્સની એક્ઝામ હોય એમાં કોમર્સનો કેન્ડિડેટ જઈ શકે નહીં. એટલે બધી જ સીટો ઉપર ટૂંક બરાબર વર્ચસ્વ કોનું છે? સાયન્સનું વર્ચસ્વ વધારે, બરોબર છે. અને પાછી જગ્યા વધુ ખેંચી લે છે. એટલે આપણે જોઈ શકીએ કે સાયન્સ ફિલ્ડ લઈ અને આપણે કોઈ પણ જગ્યાએ એની આજીવિકાને સેટ કરવી ખૂબ જ મારી દ્રષ્ટિએ સહેલી રહે છે. ઘણી ફેરે પેથાણી સાહેબ શું થતું હોય કે વાલીઓ જે છે એ આર્થિક રીતના પણ એમના ઘરની અંદર સારું હોય છે, પણ વાલીશ્રીઓ જે છે ને એ વિદ્યાર્થીઓને જે છે એ થોડુંક આમ કોમર્સ તરફ વધુ ઢાળતા હોય છે કે તું સાયન્સમાં નહીં પાસ આઉટ થઈ શકે અથવા તને અઘરું લાગશે, કરવા દેવું. તો તમારા મત મુજબ જે છે કે વાલીશ્રીઓ માટેનો એક સંદેશ આપણે આપી શકીએ કે ભાઈ તમે શા માટે વિદ્યાર્થીઓને જે છે સાયન્સ તરફ ઢાળો, એના માટેનું તમે કઈ સૂચન કરી શકો છો? હવે આમ જોઈએ તો સાયન્સ તરફનો ઢળાવ બરોબર ઓછો તો આરે છે જ, અને વાલી એમ વિચારતા હોય કે એને જે કરવું હોય કરવા દો, પણ હજી એની પાસે આપણે જોઈ શકીએ કોઈ નિર્ણયની પરિપક્વતા નથી હોતી. તો એમાં ખરેખર વાલીશ્રીએ એને મદદરૂપ થવું જોઈએ. કોઈ ઠોસ બેસાડીને નહીં કે તારે આ જ કરવું જોઈએ એમ નહીં, પણ એની એક સાચી સમજ એના સુધી પહોંચાડવાની એની કોશિશ કરવી જોઈએ. બરોબર છે. અને એ સાચી સમજ બેસે એટલા માટે આ વર્ષે ભાર્ગવભાઈ મેં અમારો જે પેપર સેટ હોય એની અંદર 8 પેજની અંદર ટૂંકમાં છે આખી પત્રી મૂકી છે, અને જેના દ્વારા આપણે જોઈ શકીએ કે કયો વિકલ્પ પસંદ કરવામાં કે સ્કોલરશીપો બધી બાબતોની માહિતીથી માહિતગાર કરવાનો એક મેં સહજ પ્રયાસ કર્યો છે. બરોબર. કે જેનાથી વિદ્યાર્થી અને વાલી છે એ માહિતગાર થાય. બરોબર છે. તો વાલીને મારું ખાસ એ સૂચન કે આમ તો બરાબર સાયન્સ છે શું છે? પ્રોડક્શન છે. બરાબર છે. કોમર્સ શું છે? ટ્રેડિંગ છે. બેયનું કોમ્બિનેશન શું છે? ઇકોનોમી છે. એટલે ઇકોનોમી દરેક આપણે જોઈ શકીએ ત્યારે વોર શેની ચાલે છે? વર્લ્ડ લેવલે વોર શેની ચાલે છે? ઇકોનોમી. બરાબર છે. માત્ર ઇકોનોમી અપ ડાઉન ટૂંકમાં કરવાની. આપણે જોઈ શકીએ બરાબર છે કે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના બરાબર છે નેતૃત્વમાં 2014માં આપણા દેશની ઇકોનોમી 10મા સ્થાને હતી. બરોબર છે. હા, બરાબર. ત્યાંથી જયારે 2023માં 5મા સ્થાને પહોંચ્યા, ત્યાંથી આપણે ચોથા સ્થાને જાપાનને પાછળ મૂકી. તો હું એમ કહું ભાર્ગવભાઈ, ઇકોનોમી ડેવલપ થવું એટલે શું? તો આપણે જોઈ શકીએ દરેક ફિલ્ડની અંદર સર્વાંગી વિકાસ થવો, દરેક ફિલ્ડની અંદર ખૂબ જ ડેવલપ થવું. તો અત્યારે તમે જોઈ શકો કે કેટલા બધા કામો છે ફાસ્ટ લેવલથી ચાલે છે. બરોબર છે. બરાબર છે. બધા જ ફિલ્ડની અંદર તમે જોઈ શકો. તો આવું એક ડેવલપ કરવા માટે બરાબર શેની જરૂર પડશે? સાયન્સ કેન્ડિડેટ. માંગે શેની રહેવાની છે? એની જ રહેવાની છે. હવે પછીની આપણે જોઈ શકીએ બધી પદ્ધતિઓ છે, તો આ ટેકનોલોજીની નીડ છે એની પૂરી કરવા માટે અથવા એની માંગ હશે તો એની અંદર તમે જો હશો તો તમે સેફ સાઈડમાં છો. બરોબર છે. એટલે સાયન્સ તમને છે પેલી તો લાઈફ બી પ્રેક્ટિકલ બતાવે છે. પ્રેક્ટિકલી ટૂંકમાં બસ તમને કેળવણી આપે છે. ધારો કે આપણે જોઈ શકીએ સાયન્સમાં કોઈ પણ વસ્તુ છે ને પ્રૂવ કરવાની હોય અથવા પ્રાયોગિક રીતે પુરવાર કરવાની અને પછી જ આપણે એક્સેપ્ટ કરીએ છીએ. પછી એને કારણે સતત આપણે જોઈ શકીએ પ્રેક્ટિકલ રોટેશન મારીએ છીએ, એટલે એનું માઇન્ડ પોઝિટિવલી થાય, પરોપકારી થાય, શાંતિમય થાય. બરોબર. રાષ્ટ્રીય ભાવના એની અંદર કેળવેલી, એટલે તમને એ વસ્તુ તમે એનાલિસિસ કરી શકો કે સાયન્સ કરેલો વિદ્યાર્થીમાં છે ને ક્રાઇમની માત્રા ઓછી હોય, બહુ ઓછી હોય છે, ખૂબ ઓછી જોવા મળે, અને હંમેશા એ સમાધાનકારી વલણની અંદર જીવતો હોય. બરોબર. તમે જોઈ શકો સંઘર્ષથી દૂર રહેવાનું વલણ હોય છે. તો આપણે દરેક વાલી તરીકે આપણે ઈચ્છીએ છીએ કે ભાઈ આપણું બાળક છે મસ્ત શાંતિમય ટૂંકમાં જીવન જીવે છે. તો એના માટે સાયન્સ છે આમ તો એક આશીર્વાદ રૂપ છે. બરોબર. અને ઓછા ખર્ચે તમને બરાબર છે બજારમાં વેલ સેટ કરી આપે છે. બરોબર છે. એક સ્વાભાવિક વસ્તુ છે કે ભાર્ગવભાઈ બધી નાતમાં હવે લગભગ હું તો છું તો પરિચયમાં બધા એમ કહેતા ભાઈ બધાને સંબંધ કરવાના પ્રોબ્લેમો છે. બરોબર છે. એક નાઇટમાં ઘણી વાર આપણે એવું કહેતા હોય કે અમારા લેવ પટેલમાં બરાબર તકલીફ છે, તો અમુક આપણને સામે એમ કે ભાઈ તમારા કરતા અમારા વધુ તકલીફ છે. એટલે બધી જગ્યાએ ટૂંકમાં એજ્યુકેશનનું મહત્વ છે. બરોબર. બધી જગ્યાએ આપણે જોઈ શકીએ ભણેલ એક માંગ છે. બરોબર. તો આ બધી વસ્તુ તમને મળવાનું ક્યાંથી છે? એજ્યુકેશન પ્રાપ્તિથી મળવાનું, પછી જ મળવાનું. તેમાંથી તમારા વધુ ચાન્સ કેમનાથી ખુલે છે? તો કે ભાઈ સાયન્સથી. સાયન્સથી શા માટે? તો એ ગ્રુપ બી ગ્રુપ એની બહુ ડીપમાં એક આખા સેશન થશે, એની માહિતી તમને આપીશ, પણ અત્યારે ખાલી બરાબર છે પાત્ર તમને ચિતાર આપું તો
કે એ ગ્રુપની અંદર 58 પ્રકારના કોર્સ છે. ઓહો, બરોબર. બી ગ્રુપની અંદર આપણે જોઈ શકીએ કે બસ કે ભાઈ MBBS, BDS, BMS, BHMS, નર્સિંગ, બરાબર છે, આવા અનેક પ્રકારના 37 પ્રકારના કોર્સ છે. બરોબર, એમાં દાખલ થતો જથ્થો ઓછો છે, બરોબર, વિકલ્પો ખૂબ વધુ છે, વધારે છે, આથી આપણે જોઈ શકીએ ઓપોર્ચ્યુનિટી એના માટે શું છે, ખૂબ જ વધુ છે. વધારે મળે છે. એટલે આ છે સાયન્સના હારે લાભ છે. બરોબર, બીજા નંબરમાં આપણે જોઈ શકીએ કે આમ એક બાળકને આપણે જોઈ શકીએ જે કાંઈ આપણે કોઈ જગ્યાને સેટ તો કરવાનો થાય, હા, 100% તમે કાંઈક તો એને આજીવિકા માટે કાં ધંધો કરી દેશો, બસ દુકાન કરી દેશો, કારખાનું કરી દેશો, બરોબર, અથવા ભણી ગણીને ટૂંકમાં નોકરી કરશો, કાંઈક તો વસ્તુ કરવાની છે. બરોબર છે. એમાં અત્યારના ટ્રેડ પ્રમાણે આપણે જોઈએ સૌથી મોટી માંગ છે એ બિઝનેસની કે ધંધાદારીની ન હોતા બધા એવું છે કે ભાઈ ગવર્નમેન્ટ નોકરી કરે અથવા ખૂબ બરાબર છે સારી પોઝિશનમાં જોબ કરે છે, તો એની પસંદગી આપણે જોઈ શકીએ પહેલી આપવામાં આવે છે. અને એની પ્રાપ્તિ છે ને એ બહુ સરળતાથી હોય. તમે એક વસ્તુ વિચારો કે ભાઈ 11-12 સાયન્સ અને 4 વર્ષના કોલેજના, બરોબર, જો એ ગ્રુપ કરીને એક છોકરો એન્જિનિયરિંગ કરી અને ફિલ્ડમાં વેલ સેટ થાય તો ત્યાં સુધી લગભગ 10-12 લાખ રૂપિયામાં બરાબર સેટ થઈ જાય. અને એ ખર્ચો કરવા માટે વાલીને બરાબર 5-6 તબકે થાય. બરોબર. બજારમાં એમ કહું દુકાન કરવી હોય તો આપણે એમ કહે કે 6 વર્ષમાં પૈસા દઈ દેવું. ના ના, એમ નો ચાલે ને સાહેબ, તો સીધું આપવું પડે આપણે. એ તો સીધા રોકાણ કરવું પડે. રોકાણ કર્યા પછી એકદમ ચાલશે નહીં, કોઈ તમારી પાસે ગેરંટી કાર્ડ છે એ બી નથી. સમજાણું? એટલે કહેવાનો બરાબર છે કે સાયન્સ છે આ રીતે ટૂંકમાં માઇન્ડ પોઝિટિવ બનાવે છે અને બધી રીતે તમને છે વેલ સેટ થવા માટે મદદરૂપ થાય. હું મારા ખુદ ઉપરથી જ કહું કે ભાઈ મને ધારો કે છે ઉજાગર કર્યો ને સાયન્સથી છે, એટલે હું ધારો કે સાયન્સ પ્રત્યે વધુ કહું છું અને વધુ પડતું લોકોને બરાબર છે પ્રેરિત કરવાની કોશિશ કરું છું. ખાસ કરીને મારા સગા સંબંધી કે જે આર્થિક રીતે ખૂબ નબળા છે એના બસ બાળકોને બસ વધતી ઓછી વહેલી મોડી બધી ફી હતી મેં ભણાવી, બરાબર, ને સાયન્સના માધ્યમથી જ અત્યારે વેલ સેટ કર્યા, બરાબર. જેટલા વેલ સેટ થયા છે એમાંથી કોઈ 50,000 થી ઓછો માસિક પગાર નથી ધરાવતા. એટલો એનો અર્થ એમ કે બધા વેલ સેટ છે. એટલે વાલીશ્રીઓ બસ બાળકને થોડી સમજ આપો અને સારા તરફ દોરો. એ સિવાય હું તમને એવું પણ કહી શકું કે તમે તમારા ગામમાંથી અથવા સગા સંબંધીમાંથી તમે 20 વ્યક્તિના ઉદાહરણ લઈ લ્યો અને વિશે શું કર્યું હતું, બરાબર, કોણ સેટ થયેલા, અથવા 20 કોમર્સ આર્ટ્સ ના લઈ લ્યો, 20 સાયન્સ ના લ્યો, અને એમાંથી દરેકની સ્થિતિ શું છે, બરાબર છે, એને આધારે તમે ટૂંકમાં લ્યો. એટલે કહેવાનો અર્થ છે કે આપણે અહીંયા કાઉન્સેલિંગ જેવી વસ્તુ છે જ નહીં એમ કહી તો ચાલે. બરોબર છે, જે વાસ્તવિક માર્ગદર્શન મળવું જોઈએ. આપણે ક્યાં જઈએ છે તો બધું અટેકટે હાલતું હોય છે. એક વસ્તુ હું તમને એ કહી દઉં ભાર્ગવભાઈ કે રીચ કન્ટ્રીની છે કાઉન્સેલિંગ દ્વારા આ જે સિસ્ટમ છે ને સોલિડ છે. તો જે બાળક ગોલ નક્કી કર્યો હોય ને એ જ જગ્યાએ ટૂંકમાં એ પહોંચી શકે છે. જ્યારે આપણે અહીંયા હું એમ કહું કે આપણે એક ધોરણની અંદર તમે 8મા ધોરણમાં જાઓ અને દરેક બાળક પાસે લખાવો કે ભાઈ કોને શું બનવું છે, બરોબર, તો દરેક પોતાની ચિઠ્ઠી લખીને આપણે ધારો કે એને રાખી એક પેટીમાં ભરી દઈ, 20 વર્ષ પછી ખોલી અને બધાને ટૂંકમાં બરાબર તો આપણને જોવા મળે કે એમાંનો બરાબર ગયણો ગાંઠું ટૂંકમાં જે વાત કરી હતી ત્યાં છે અત્યારે 100%. આજે આનું કારણ એ કે પ્રોપર માર્ગદર્શનનો અભાવ. એટલે દરેક સમયે દરેક વખતે તમને યોગ્ય માર્ગદર્શન મળવું જોઈએ. એ ખરેખર આપણે જોઈ શકીએ એક મોટી નીડ છે. તો પેદાણી સરે જે છે અત્યારે તમે સબ ખૂબ સરસ વસ્તુ કીધી કે વિદ્યાર્થીઓને શા માટે સાયન્સની પસંદગી કરવી જોઈએ. ધોરાજી જે છે એક નાનકડો તાલુકા સ્પેસ આપણે કહી શકીએ, અને એવી કહેવત છે ધોરાજી ગામ અને વિદ્યાનું ધામ. ઘણી બધી જગ્યાએ માનસિકતા એવી હોય છે વિદ્યાર્થીઓ અથવા વાલીઓની કે ભાઈ મોટા સેન્ટર તરફ વળીએ આપણે, કે સાયન્સ જે છે એ અહીંયા કરતાં વ્યવસ્થિત અને બેટર જે છે આપણને ન્યા મળી શકશે. તો તમારું એ વસ્તુ ઉપર શું કહેવું છે? તો તમે મને થોડોક મૂંઝ્યો એવો પ્રશ્ન કર્યો છે ભાર્ગવભાઈ. પણ છતાં એક વસ્તુ તમને કહું કે મારા અનુભવ ઉપરથી કે ભાઈ આ પસંદગીની બાબત છે ને બજારમાં લોકો જે વસ્તુ ખરીદવા જાય ને એના જેવી છે. બરોબર છે, વસ્તુ ખરીદવા જાય ને બરાબર છે એની પસંદગી છે ને એના જેવી છે. કેટલાક લોકો આપણે જોઈ શકીએ મોલમાં જાય, બરોબર, ત્યાં બધી કઈ વસ્તુ હોય તો કે બ્રાન્ડેડ વસ્તુ હોય, તો એમાં ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નથી હોતું. એવી એક બરાબર છે માનસિકતા, એવી એક છાપ છે અને એ નામથી જ આપણે જોઈ શકીએ વેચાય છે. અને ત્યાં આપણે જોઈ શકીએ તમારી માનસિકતા એવી જ હોય. જો ત્યાં તમે કોઈ બરાબર છે ફીની બાબતમાં કઈ બરાબર છે જે ટૂંકમાં ભાવની બાબતમાં બાંધછોડ નહીં વાત નહીં આવે. ધારો કે 6,999 તો 7,000 દઈને હાલતા થઈ જાય, બસ, ને કોઈ બાર્ગેનિંગ ની વસ્તુ ન હોય, પ્રાઇસ ટેગ ઉપર જ ચાલતું હોય, બધું એની ઉપર જ ચાલતું. આપણે બરાબર છે પ્રભાવિત છે કે ભાઈ જે ક્વોલિટી એમાં કોમ્પ્રોમાઇઝ ના હોય, સીધી વાત છે. આપણે એ વસ્તુ
માની લે છે. તો સમાજની અંદર એક એવો વર્ગ છે, પછી એવું માને છે કે જ્યાં સૌથી વધુ પૈસા હોય ને છે, અથવા જ્યાં સૌથી મોટું નામ હોય એની પાસે જ કામ કરવાની સારી ક્ષમતા હોય. બરોબર છે. હા, અને પોતાની પાસે સગવડ છે એટલે સગવડનો આધાર લઈને આપણે જોઈ શકીએ એ ઊંચી પસંદગી. બરોબર છે. તો આપણે એમ કહી શકીએ કે જે નેશનલ લેવલે ફેલાયેલા જે લોકો ક્લાસીસો હોય, બરાબર, જેનું રિઝલ્ટ આપણે જોઈ શકીએ કે દેખાતું ખૂબ મોટું હોય, આંકડા મોટા હોય. બરોબર. કારણ કે બધાને શું છે, મથાળામાં રસ હોય. 100% સ્વાભાવિક છે, એની પાસે બલ્ક જ એટલું બધું હોય, તો બલ્કની સાપેક્ષમાં તો આપણે જોઈ શકીએ એટલો ક્રીમ ગ્રોથ નીકળવાનો જ છે. પણ જનારા શું માને છે કે આને આટલા આવ્યા ને, ધારો કે આને 720 માંથી નીટ માં 720 માંથી 710 આવે તો મારે આવે જ અહીંયા જવાથી. બરોબર. પણ એવું હોતું નથી, બરાબર. કારણ કે રિઝલ્ટનો આખો આધાર છે ને એ ખરેખર આપણે એમ કહી શકીએ કે જંગ જીતવા જેવી વાત છે. બરાબર. જંગ જીતવા માટે જુસ્સો અને ક્વાયત બે જોઈએ. બરોબર. બેસ્ટ રણનીતિ જોઈએ. અને ખરેખર જુસ્સેદાર યોદ્ધા એટલે વિદ્યાર્થી પોતે જ છે. રિઝલ્ટ છે એનું મુખ્ય આપણે જોઈ શકીએ કે સમગ્ર યોગદાન એને પોતાને જ જાય છે. બરોબર. 80% તો એ જ છે. 20% વાલી તરફથી મળતી સુવિધાઓ અને શિક્ષકોનું યોગદાન છે. બરોબર. એ ખાલી 20% જ બરાબર છે, ભાગ ભજવે છે. હા, છે એ છેડાનું. હા, નિર્ણાયક તબક્કામાં બરાબર એ છે. એ જ છે. તો એવો વર્ગ છે સ્ટેટસ સાથે ભણે છે. બરોબર. તમે જોઈ શકો અમુક વસ્તુઓ પહેરતા હોય તો અત્યારની આ નવા જનરેશનમાં શું હોય છે, વ્યક્તિનું મૂલ્યાંકન કેવી રીતે કરે, એના પહેરવેશ ઉપર, એના પહેરવેશ, એના મોબાઈલ, બરાબર છે, અથવા એને વપરાતી ગાડી, આની ઉપરથી એ કરે છે. એટલે એનું સ્ટેટસ ગણે છે. એમ એક વર્ગ એવો છે કે પોતા પર આર્થિક સારું છે એટલે સ્ટેટસ ફોરવર્ડ આપણે જોઈ શકીએ પસંદગી કરે છે, કે જેમાં આપણે જોઈ શકીએ કે ભાઈ 2 વર્ષની ફી બરાબર છે 7 થી 10 લાખ જેવી થતી હોય, જેમ કે રાજકોટ અને અમદાવાદની મોટા ઇન્સ્ટિટ્યૂટમાં જે ભણતા હોય એના માટેની. બીજી પસંદગીની વાત આવી, કારણ કે પછી તમારે પસંદગી કેવી રીતે કરવાની, તમારી બરાબર પછેડવું એટલી હોડ તણાય ને, એવી વાત આવે કે ના આવે. આર્થિક મૂલ્ય પેલા જોવાનું હોય, એ જોવાનું હોય. ધારો કે હાવ વાદે તો બધી વસ્તુ ન હાલે, તો એક વર્ગ એવો છે આપણે જોઈ શકીએ મોલ ને મૂકી દુકાનમાં ખરીદી કરે છે. બરોબર છે. બરાબર છે. ત્યાં થોડું કોમ્પ્રોમાઇઝ છે, થોડુંક કોમ્પ્રોમાઇઝ કરી શકે. એટલે આપણે જોઈ શકીએ વસ્તુના ભાવ પૂછે, પછી એમાં ભાવમાં બાર્ગેનિંગ થાય. બરોબર છે. કે 1000 ને 700 દેવું જ ગયો. બરોબર છે. બરાબર. તો આપણે જોઈ શકીએ ત્યાં મોલમાં આપણે જોઈ શકીએ ગેરંટી છે, વોરંટી છે, ઓલો બધી રીતે એને કન્વિન્સ કરવા બધું આપે છે. બરાબર છે. એટલે આપણે જોઈ શકીએ કે તાલુકા સ્પેસ ઉપર જે સાયન્સની પસંદગી હોય, ધારો કે અત્યારે એમ કહું કે ભાઈ આ વિસ્તારમાં ધોરાજીની ફી છે ને એની જે વાત કરું ને તો અત્યારે બરાબર દુકાનની ખરીદી જેવું કહેવાય. બરોબર છે. એક નોમિનલ રીતના પરવડે એવા પેકેજમાં બરાબર સારો જવાબ થાય છે. બરોબર છે. ત્યાં બોર્ડ લેવલે જવાબ થાય છે અને જસ્ટ નીટ અને જી લેવલે પણ ખૂબ સારો જવાબ થાય છે. બરોબર. એટલે જે લોકોની જે માંગ છે એ મુજબનો જવાબ મળી રહે છે. અને અહીંયા મધ્યમ વર્ગને પરવડે એવું પેકેજ છે. અને પછી કેટલાક વિદ્યાર્થીઓ છે ને એને ખાલી બોર્ડ લેવલે જ કરવું છે. બરોબર. જી નીટ લેવલે નથી કરવું અને ખૂબ જ બસ ઓછા ખર્ચે સાયન્સ પૂરું કરવું છે, તો આપણે જઈ શકીએ એક નાના એવા તાલુકા સેન્ટર ઉપર કરી શકીએ જતા હોય છે. સર, આપ જે છે એ રોયલ ગ્રુપ ઓફ સ્કૂલ્સને આટલા વર્ષોથી જે છે એ સંભાળી રહ્યા છો. દર્શક મિત્રોને સૌથી સારામાં સારું જે વસ્તુ લાગી હોય ને રોયલ ગ્રુપ ઓફ સ્કૂલ્સની, એ છે તમારી પારદર્શકતા. પારદર્શકતા કયા પ્રત્યેની? તો કે રિઝલ્ટ પ્રત્યેની પારદર્શકતા. તો એના વિશે તમે કંઈક જણાવી શકો કે એ તમારી પારદર્શકતા પાછળનું કારણ શું છે અને એ આખી રચનાઓ શું છે આપની? આમ તો ભાર્ગવભાઈ આપણે જોઈએ છે પહેલી વખત મેં સ્કૂલનું નામ રોયલ આપ્યું ને, એટલે રોયલનો ટૂંકમાં બરાબર અર્થ અને અઘરાઈ બેમાંથી એકેયને એમને ખબર નહોતી. બરોબર છે. આમ રોયલનો અર્થ થાય બરાબર રજવાડાને છાજે આવું. બરોબર છે. 100%. જ્યારે ભગવતસિંહજી બાપુ શિક્ષણ પ્રેમી હતા અને પ્રજાવાત્સલ્ય બરાબર છે રાજવી હતા, અને અમે એની ભૂમિમાં છે, એટલે અમારો વારસો ટૂંકમાં છે ને એ બહુ ગહેરો છે. બરોબર. એટલે ભગવતસિંહજી બાપુએ છે 8 શબ્દ છે ને એને ટ્રેડમાર્ક કર્યા હતા કે ગમે એ વ્યક્તિ આનો ઉપયોગ ના કરી શકે. બરોબર. તેમાંનો રોયલ શબ્દ છે ને એ ટ્રેડમાર્ક હતો. બરોબર છે. એટલે જ્યારે અમે આનું ટ્રસ્ટ રજીસ્ટ્રેશન માટે ગયા ને તો જિલ્લા લેવલે ટ્રસ્ટ રજીસ્ટ્રેશન થતું હોય, તો આ ટ્રેડમાર્ક શબ્દ હોય ને એને સરકારમાં લઈ જવાનું થાય. બરોબર. એટલે અમારી મુશ્કેલીની શરૂઆત થઈ, અમારાથી રખાઈ ગયું રોયલ. બરોબર. પણ ત્યારે અમારી પાસે એને બાહેંધરી લીધેલી કે ભાઈ આ નામને આપણે જોઈ શકીએ કે આંચ ન આવે, આની ગરિમા જળવાય, એ પ્રકારની તમે બસ કામગીરી છે એ કરશો.
શિક્ષણની અંદર જે ટૂંકમાં બરાબર છે જે આપણા રાજવીનું માનમોભો જળવાય બરાબર. એવા જ પ્રકારના બરાબર છે કાર્ય કરશો એવી બાહેંધરી અમારી પરિવાર પાસેથી લેવાની અને અમે આપી અને અમે એને જાળવવાની આરે કોશિશ કરી. આજે હું તમને કહું કે હું અને મારા પત્ની બંને આને એક ત્રીજું સંતાન તરીકે વર્તીએ છીએ. બરોબર છે. આજે અમે છે કે એનું ખૂબ જ પછી જતન કરીએ છીએ, એને માન મોભામાં કે નુકસાની ન જાય પછી એને પૂરેપૂરી કાળજી રાખીએ છીએ. બરોબર. અને સમાજને સારામાં સારું સાચું પ્રતિબિંબ આપવાની અમારી કોશિશ છે. બરોબર છે. એ કોશિશના ભાગરૂપે અમે તમને કહી કે અમે જે રિઝલ્ટ આપીએ છીએ, કારણ કે કોઈ બાળક ધારો કે તમે તમારા બાળકને 11માં મારી પાસે મૂકવા આવ્યા તો તમારે તો ધારો કે 1 કે 2 જ સંતાન છે, તમે તો 1 કે 2 વખત જ ટ્રાય મારી શકશો. બરોબર છે. એટલે તમારે જે પસંદગીની અંદર ખૂબ કાળજી રાખવી જોઈએ, નહીં કે ટૂંકમાં તમે બરાબર છે પાછી ટ્રાય લઈ શકશો. એટલે તમારે તમારા બાળકને જ્યાં મૂકવો છે, જ્યાં જવાબદારી આપવી છે, કારણ કે લાઈફ ટર્નિંગ પોઈન્ટ તરીકે 11-12 હોય છે. બરોબર. એકદમ કારણ કે ત્યાંથી પછી આપણે જોઈ શકીએ કે તમને ટ્રેડ લાગવાનો એ લાઈફ ટાઈમ ટ્રેડ એટલે તમને સારામાં સારો ટ્રેડ લાગે તો સારામાં સારા માહોલ કે માધ્યમમાં તમારા બાળકનો ઉછેર થવો જોઈએ, એવું તમે પણ એક ઈચ્છતા હોય, કોઈ પણ વાલી એક ઈચ્છતા હોય છે. એટલે આપણે જોઈ શકીએ કે ભાઈ તમે અહીંયા અમારી પસંદગી આપો એ પહેલા અમારો ખરેખર સાચો ડેટા શું છે, કારણ કે બજારમાં રખડતો ડેટાઓ છે ઘણીવાર અલગ અલગ હોય છે. નેશનલ લેવલે જે ફર્સ્ટ આવ્યો હોય ને તો 4-4, 5-5 મોટા ક્લાસીસોનો દાવો કરતા કે મારા વિદ્યાર્થી છે, મારો વિદ્યાર્થી. તમને કોઈ બધી જગ્યાએ તો ના ભણ્યો હોય, ના, કોઈ એક જ જગ્યાએ હોય, શું વસ્તુ છે. એટલે કહેવાનો અર્થ કે ભાઈ બરાબર બધાની આવી દાવેદારી હોય, પણ અમે તમને સ્કૂલની એસઆર આપી દઈએ છીએ. બરોબર છે. એટલે અમે જે સ્કૂલનું જે રિઝલ્ટ લખ્યું નહીં લીટો ટુ લીટો એમાંથી તમે નોંધી શકે છે. એટલે તમને આ રીતે બાહેંધરી સાથે આપીએ છીએ. પછી જે વિદ્યાર્થીઓ પાસ આઉટ હોય અને બરાબર જી અને નીટ કે સારા લેવલના બધે જ ગયેલા વિદ્યાર્થીઓ હોય એના બધાના આપણે જોઈ શકીએ મોબાઈલ નંબર સાથે આપીએ. બરોબર. જેથી કરીને આપણે જોઈ શકીએ ઘણા વ્યક્તિ છે કે ભાઈ આ તો નામ વાંચે તો સરનેમ વાંચીને એમ કે આપણી જ્ઞાતિનો છે, આપણા શહેરની નજીકનો છે, બરાબર છે, અથવા તો એને કોઈને કોઈ માધ્યમથી સગા સંબંધી કોઈ માધ્યમથી એનું માર્ગદર્શન લઈ શકે અને સાચી ને સારી માહિતી મળે. અને હું માનું ત્યાં સુધી બરાબર છે વિદ્યાર્થી કે એનાથી કોઈ બીજું સાચું સંપૂર્ણ પારદર્શકતા મળી રહે. બરાબર છે. આપણે એમ કે અમે આમ છે તેમ છે, એ બધી વસ્તુ સાઈડની પ્રોડક્ટ છે. મુખ્ય પ્રોડક્ટ મારી દ્રષ્ટિએ ટૂંકમાં વિદ્યાર્થીની પ્રચાર પ્રસાર છે ને એ જ સાચું પ્રચાર પ્રસાર છે. અને એ જ વસ્તુનો અમને હાલમાં એ ફાયદો છે કે જે આ યુનિટો બરાબર છે એડમિશન થી દબોદબ હોય છે. બરોબર. અમારે એડમિશન કરવાની બરોબર પણ એડમિશન ફૂલ થયા પછી ટૂંકમાં એની ભલામણોથી છે અમે છે બરાબર ત્રાહિમામ થઈ જાય કે એ અમારી એક સમસ્યા થઈ જાય કે ભાઈ અમુક એવા લેવલેથી ફોન આવે અને રેસિડેન્ટ વ્યવસ્થા છે અમારી મર્યાદા બરાબર પૂરી થઈ ગઈ હોય તો એમાં ના કેમ કેવી આ એક પ્રશ્નો થતા હોય. પણ એક વસ્તુ તમને કહું કે અમે જ્યાં મારું સાચું વાસ્તવિક ચિત્ર ટૂંકમાં મૂકવાની આ પહેલ કરી એનું સારું એવું પરિણામ છે એવું અંગત રીતે માનું છું. તો પેથાણી સર, આપનો જે છે એ અમૂલ્ય સમય આપવા બદલ આપનો આભાર છે. અને મારા મત મુજબ જે છે આપે જે કોઈ પણ માહિતી આપી છે એ અમારા દર્શક મિત્રો અને વાલી મિત્રોને જે છે એ સમયસર અનુસાર એને અનુસરણ કરશે. તો વાલી મિત્રો, અહીંયા જે છે એ આપણે શિક્ષા પે ચર્ચાના પહેલા ભાગની અંદર આપણે અંત મેળવીએ છીએ. જો રોયલ ગ્રુપ ઓફ સ્કૂલ્સ વિશે આપને વધુ માહિતી જોતી હોય તો આપણે એમની ઓફિશિયલ વેબસાઇટ www.royalgroupofschools અથવા તો એના ઇન્સ્ટાગ્રામ ઓફિશિયલ રોયલ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર જઈ અને ફોલો અને જાણકારી મેળવી શકો છો. રોયલ ગ્રુપ ઓફ સ્કૂલ્સના તજજ્ઞ શિક્ષકો દ્વારા એસએસસી માટેના જે બોર્ડની એક્ઝામ 10મા ધોરણની એક્ઝામ જે છે એના માટેનું એક સરસ મજાનું એસાઇનમેન્ટ તૈયાર કરવામાં આવેલું છે. એસાઇનમેન્ટની આગળની બાજુ જે છે શ્રી પેથાણી સર દ્વારા જે કોઈ પણ માર્ગદર્શન અત્યારે આપવામાં આવ્યું છે એનું વિસ્તારપૂર્વક જે છે એ ચર્ચા પણ કરવામાં આવી છે. આપ વાલીગણ અથવા તો જે કોઈ પણ દર્શક મિત્રો જે છે એનો અભ્યાસ કરી શકે છે અને આપના સગા સંબંધીઓ, આપની નજીકમાં રહેતા જે કોઈ પણ વિદ્યાર્થી છે એને આને માહિતી જે છે એ સંપૂર્ણ પ્રમાણે આપી શકે છે. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.